Hello students. How are you? કેમ છો બધાય? મજામાં? Good afternoon all of you. પાણી સારા બધાના? ચાલો આજના લેક્ચરમાં મેં તમને લાસ્ટ ટાઈમ કીધું કે મસ્ત મજાની ફોર્મ્યુલા આપણે જોવાની છે જે તમને ઘણું બધું કામમાં આવશે. જો ટેક્સ્ટ બુકમાં જોશો તો ઉદાહરણ નંબર બીજું છે અને ખબર છે ઉદાહરણ નંબર 1 બાકી છે. પ્રોફેસર સર તો ઉદાહરણ 1 તો બાકી રહી ગયું. છે બચ્ચા પાર્ટી ઉદાહરણ 1 બાકી છે. આપણે પણ ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો ઉદાહરણ નંબર 2 આપણે થિયરીના સ્વરૂપમાં જોવાનું છે. બરાબર. ચાલો હું તમને ટેક્સ્ટ બુકમાં જોશો તો કંઈક લખવો પડશે નહીં. કેવી રીતે રહેલું છે એટલે અહીંયા જે રીતે તમને ડિટેલમાં મસ્ત મજાનું લખાવું એ તમારે પાકું કરવાનું છે. બરોબર. જો મેથ્સનો દાખલો છે પ્રકારનો, બીજું એમાં કંઈ જાજુ નથી. મેથ્સના જ બધા કોન્સેપ્ટ આમાં કામમાં આવવાના છે. બરોબર. ચાલો અત્યારે આપણે ઉદાહરણમાંથી જોવાનું છે એમાં જે ફોર્મ્યુલા આવશે એ ફોર્મ્યુલા આપણે કઈ જગ્યાએ કામમાં આવશે. જો આપણે જે આ સૂત્ર જે આવવાનું છે ઉદાહરણની કઈ જગ્યાએ કામમાં આવશે કે તમને બે સદિશો આપેલા બચ્ચા પાર્ટી હું આપેલા હોય બે સદિશો ઈ બે સદિશોનું મૂલ્ય આપી દીધું હોય. શું આપી દીધું હોય? બે સદિશોનું મૂલ્ય આપી દીધું હોય. પછી કેમ કે આ બે સદિશોનો પરિણામી સદિશ કેટલું એટલે a b કેટલું આવે, a b કેટલું આવે એ ગોતવાનું છે. પરિણામી સદિશ કેટલો એંગલ બનાવે a સાથે કે b સાથે એનું સૂત્ર પણ મેળવવાનું છે. બરોબર. તો ધ્યાનમાં રાખવાનું છે. એક વસ્તુ યાદ રાખવાની છે કે બે સદિશો એક વાક્ય પર ધ્યાન રાખજો. ખૂબ જ અગત્યનું છે. બહુ મજા આવે છે. બે સદિશો કોઈ પણ દિશામાં હોય તમારે જો ઈ બે સદિશો વચ્ચેનો ખૂણો ગોતવો હોય ને તો તમારે ઈ બે સદિશોના પૂછડા જોડી દેવાના. સમજાણું? શું કરવાનું? બે સદિશો બહુ જ ઉપયોગમાં આવશે. આ રીતે તમને બહુ જ કામમાં આવશે આગળ જતા. એ બે સદિશો ગમે એ દિશામાં આપેલા હોય તમારે શું કરવાનું? ઈ બેના પૂછડા જોડી દેવાના. બરોબર. તો જી ઈ એંગલ હમણાં દોરું એટલે વધુ ખબર પડશે. ઈ બે વચ્ચેનો જે એંગલ બને ને ઈ તમારો શું કહેવાય છે? બે સદિશ વચ્ચેનો ખૂણો. બરોબર. જો દાખલા તરીકે a સદિશ આ દિશામાં છે અને b સદિશ આ દિશામાં છે. ઓકે. ચાલો હવે આ બે સદિશ વચ્ચેનો તમારે જો એંગલ જોતો હોય તો તમારે શું કરવાનું? બેના પૂછડા જોડી દેવાના. તો ઓકે કેવી રીતે કીધું તો they all are free vectors. આ બધા મુક્ત સદિશો છે. ગમે ત્યાં દોરી શકો. મૂલ્ય અને દિશા બદલ્યા વગર. તો સિમ્પલ શું કરવાનું? બે રીતે થઈ શકે કે આ એક બિંદુ તમે પસંદ કર્યું. એ બિંદુએ એ સદિશનું પૂછડું મૂકી દો. ચાલો આવી ગયું. મૂલ્ય અને દિશા બદલ્યા વગર આ બે સદિશ આના ઉપર અહીંયા મૂકી દો. પૂર થઈ ગયું કે નહીં? બે અને બી વચ્ચે એ આમ છે, બી આમ છે. સિમ્પલ ખબર પડે. એ x દિશામાં છે, b y દિશામાં છે. કેટલો એંગલ બને? 90 ડિગ્રી. જો બે સદિશ આમ આપેલા હોય તો બે વચ્ચેનો ખૂણો છે ને 90 ડિગ્રીનો ખૂણો હશે. કેટલા ડિગ્રીનો ખૂણો હશે? 90 ડિગ્રી. સમજાઈ શકે? પૂછડા જોડી દેવાના. અથવા તો શું કરવાનું ખબર છે?
બેને તમે આમ લંબાવો ટીંગ 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 આ બે ભેગા ક્યાં કરી બરાબર તો આ છે એંગલ બનશે કેટલા ડિગ્રીનું બને 90 ડિગ્રી બરાબર સપોઝ બી સદિશામાં એ સદિશામાં હવે આ બે વચ્ચેનો તમારો શું જોઈએ છે એંગલ જોઈએ છે તો એંગલ જોતો હોય તો આને તમે લંબાવી દો અને જો તમે પાછું લંબાવી દો તો આ જે બને ને આ એ શું બને એ અને બી વચ્ચેનો ખૂણો બી સદિશામ છે એ સદિશામ છે અને આમ થોડું પાછળ લઈ ગયો આ લંબાઈ મતલબ આમ પાછળ લઈ ગયા તમે આ રીતે બેનું કે એ વચ્ચેનો ખૂણો થીટા હશે સમજાય છે કે એટલે ગમે એ હોય તમારે યાદ રાખવાનું શું યાદ રાખવાનું બેના પૂંછડાને જોડી દેવાના બેના પૂંછડાને તમે જોડી દેશો એટલે તમને a અને b વચ્ચેનો અથવા તો બે સદિશ વચ્ચેનો એંગલ મળે એ વસ્તુ યાદ રાખવાની હવે આપણે આપણી મૂળ વસ્તુ તરફ આગળ વધીએ જો અને બે સદિશ આપેલા છે a અને b હવે દાખલા તરીકે a સદિશ છે એ સપોઝ x દિશામાં આવેલું છે અને b સદિશ છે ને એ a સદિશ સાથે થીટા જેટલા એંગલ છે કેટલા એંગલ છે થીટા જેટલા એંગલ તો ધ્યાન રાખજો ટેક્સ્ટબુક મુજબ જો ઉદાહરણ 2 આ થિયરીના સ્વરૂપમાં છે એ રીતે જોવો આ o a બરાબર a સદિશ એ સદિશ કઈ દિશામાં આવેલો છે x દિશામાં કઈ દિશામાં આવેલો છે x દિશામાં અને આ b સદિશ OB તો b બરાબર શું થશે તો કે b સદિશ થશે સમજાઈ શકે હવે જો આ જગ્યાએ a અને b બેના પૂંછડા ભેગા થઈ ગયા તો બેના પૂંછડા ભેગા થઈ ગયા તો અહીંયા જે આ એંગલ બન્યો છે ને a અને b વચ્ચેનો ખૂણો શું કહેવાય a અને b વચ્ચેનો ખૂણો હવે આ a અને b નું તમારે પરિણામી જોતો હોય તો આ સબાચકો જેવું બન્યું કે સબાચકોના નિયમો કરતા યાદ કરો સબાચકો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમનો ઉપયોગ કરી અને a b a b ગોતવું હોય તો બેના પૂંછડા ભેગા કરી દેવાના યાદ આવ્યું પૂંછડા ભેગા કરી દીધા હવે આમાંથી સરસ સરસ મજાનો સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવો આ બને એવું સરસ મજાનો સમાંતર બાજુ ચતુષ્કોણ બરોબર દાખલા તરીકે આ સી રેડી સમજાય છે તો આ જે વિકર્ણ તમને મળશે ને આ વિકર્ણ ઓસી એ વિકર્ણ જે ઓસી હશે એ શું હશે a b r સદિશ ઇઝ ઇક્વલ ટુ એ શું હશે તો કે a b હશે આ યાદ છે ને વેલ્યુ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમમાં બેના પૂંછડા ભેગા કરી દીધા પછી પરિણામી વિકર્ણ આવે ને એનો શું કહેવાય a b કહેવાય શું કહેવાશે એનો a b તો જુઓ લે બચ્ચા આપણે આ જે પરિણામી સદિશ આવ્યો a + b a અને b નો તમે સરવાળો કર્યો એટલે નવો સદિશ બન્યો r સદિશ રિઝલ્ટન્ટ વેક્ટર એ પરિણામી સદિશ છે દાખલા તરીકે a સદિશ સાથે સમજો પરિણામી સદિશ દાખલા તરીકે a સદિશ સાથે આલ્ફા જેટલા એંગલ લે છે કેટલા એંગલ લે છે આલ્ફા જેટલા એંગલ લે પરિણામી સદિશ છે b સદિશ સાથે દાખલા તરીકે બીટા જેટલો ખૂણો બનાવ્યો છે સમજાય છે કે નહીં શું કરવાનું છે પરિણામી સદિશ a હાથે આલ્ફા જેટલો ખૂણો બનાવ્યો અથવા એમ કહેવાય કે પરિણામી સદિશ b હાથે કેટલો ખૂણો બનાવ્યો છે બીટા જેટલો એક વસ્તુ આ પછી હાલો આ શું કહેવાશે બોલો આ કહેવાય પરિણામી સદિશ નો AR એંગલ આ કહેવાય પરિણામી સદિશ નો BR એંગલ પણ આ જે બને ને આ B છે અને આ A છે તો આ કહેવાય B અને A વચ્ચેનો ખૂણો માની લો B અને A વચ્ચેનો એંગલ થીટા જેટલો છે કેટલો છે B અને A વચ્ચેનો એંગલ થીટા જેટલો છે સમજાય છે કે નહીં
બરોબર. તો ત્રણ એંગલ દેખાણા a સદિશ અને b સદિશ વચ્ચે. પહેલા આકૃતિ સમજી લો. આકૃતિ પરથી જ આપણે આખું સાબિત કરવાનું છે. a સદિશ અને b સદિશ વચ્ચેનો કોણ થીટા. a અને b વચ્ચે તમે પરિણામી હોય તો એ પરિણામી એ a આવે અલ્ફા એંગલ બનાવ્યો, પરિણામી b આવે બીટા નો એંગલ બનાવ્યો છે. રેડી. હવે બચ્ચા પાર્ટી AC બરાબર શું કહેવાય કેસો? હલો આવડવું જોઈએ. AC બરાબર b સદિશ કહેવાય કે નહીં? શા માટે? સામસામેની બાજુ છે. AC કોને પેરેલલ છે? OB ને. તો OB બરાબર b સદિશ છે. તો AC બરાબર એ શું થશે? b સદિશ થશે કે નહીં? એટલે AC બરાબર આવડવા શું હશે બચ્ચા પાર્ટી? આવડું b સદિશ હશે. એટલે આ શું થયું કહેવાય? આવડવા. બોલો જોઈ. હલો b નું પંચ આ શું થયું કહેવાય? b નું શેષ. b નું પંચ આ b નું શેષ. તો આ શેષ આ પંચ પંચ સમજે છે કે નહીં? ચાલો એક વસ્તુ આ પછી આને થોડું હું અહીંયા હતો એ બદલે અહીંયા લંબાવીને મૂકી દવા. તમારી એક્સેપ્શન છે કે નહીં? આખી આપણે આ શું છે? એક્સેપ્શન. હવે હું શું કરું ખબર છે? c માંથી કયા બિંદુમાંથી? C બિંદુમાંથી આના ઉપર લંબ દોરો. લંબ દોરો એટલે સીધે સીધે લીટો ખેંચી લો. C બિંદુમાંથી તમે લંબ દોરો. લંબનો મતલબ હું કેટલા એંગલ બનાવે? 90 ડિગ્રી. કેટલા એંગલ બનાવે? 90 ડિગ્રી. અને માની લો n બિંદુમાં છેદે છે. ક્યાં છેદે છે તમારે? n બિંદુમાં. હવે કોઈ કહેશે બચ્ચા પાર્ટી આ એંગલ જે હશે કેટલાનો હશે? થીટાનો હશે. શા માટે થીટાનો હશે? જોવો છો. આ શું છે? b સદિશ છે. આ મારું શું હતું? a સદિશ હતું. હમણાં મેં તમને કીધું કે બે વચ્ચેનો ખૂણો જોતો હોય તો બે નામ કરવાના, પૂછડા પૂછડા ભેગા કરી દેવાના. બે નામ કરવાના, પૂછડા પૂછડા ભેગા કરી દેવાના. b સદિશ આમ છે, d સદિશ નું પૂછડું. આ a સદિશ અહીંયા હતો, but they all are free vectors. આ બધા મુક્ત સદિશો છે. તો આને અહીંથી ઉપાડીને હું અહીંયા મૂકી દવા. તો અહીંયા આમ શું થયું કે આ a સદિશ અને b સદિશ હું અહીંયા હું થયું કહેવાય? પૂછડું ભેગું થયું કહેવાય કે નહીં? આ પણ શું થશે? થીટા થશે કે સમજે છે કે? આટલું સમજાણ. હવે જુઓ આ જે તમે આખો ત્રિકોણ જુઓ એમાં b સદિશ છે કોને? b સદિશ છે an સાથે થીટાનો એંગલ બનાવ્યું. તો યાદ કરો જેના ભેગો ખૂણો બને e cos. તો આ શું થશે? આ b cos theta. બરાબર. એંગલ an આને બન્યો. તો એંગલ an આને બન્યો તો આ શું કહેવાય? b cos theta. આ નો y હશે તો એનો y ઘટક શું થશે? sin theta. પણ આ y અક્ષ અને આ બે પેરેલલ થાય કે નહીં? અત્યારે ખાલી દોરવા પડતું દૂર બાકી હમણાં પૂછી નાખીશ. આવું ખાલી નોખી એક આકૃતિ નીચે દોરું તો આવી થશે. જોવું જોઈએ. હમણાં પૂછી નાખીશ. આ દાખલા તરીકે આપણું a બિંદુ છે. આ શું છે? આપણો c બિંદુ છે. આ શું છે? અમારો b સદિશ છે. દેખાય છે આટલો ભાગ. અહીંયા એંગલ આ કેટલાનો છે? થીટાનો છે. આ આપણો n છે. તો આ શું થાય? b cos theta. એંગલ અહીંયા બેનો તો આ શું થશે? b sin theta. પણ આ ને આ એ બે તો સામસામેની બાજુ છે અને આ b sin theta થાય તો આ કેટલું થશે? b sin theta. સમજાણું? બાકીના ચાલો આ જવાબ દઉં છું સમજવા માટે ખાલી બોલી દીધું. ચાલો આ ઉડાડી દઈએ આપણે. ઓકે ડન છોકરાઓ. ચાલો આકૃતિ સમજાઈ ગઈ આટલું. ચાલો હવે જો આકૃતિ ઉપરથી જ આખા આપણે ફોર્મ્યુલા મેળવવાની છે. હવે એ કહી શકાય સમજાઈ શકાય. જો a સદિશ x દિશામાં છે. યાદ કરો a સદિશ x દિશામાં હોય તો એનો y ઘટક 0 થાય. શું થાય? y ઘટક 0 થાય. લાસ્ટ ટાઈમ કરાવેલું છે. બરોબર. તે પછી કરાવું તો a સદિશ બરાબર ખાલી શું લખાય? axi કે a સદિશ બરાબર ખાલી શું લખાશે? axi કે b સદિશ આમ છે. એમઈ બોલાય કે b સદિશે a સાથે થીટાનો એંગલ બનાવ્યો. અથવા એમઈ બોલાય કે b સદિશ x અક્ષ છે એના સાથે થીટાનો ખૂણો બનાવ્યો. કે ના સમજાણું? b
b સદિશે a સદિશ સાથે થીટાનો એંગલ બનાવ્યો, અથવા એમ બોલાય b સદિશે x અક્ષ સાથે થીટાનો એંગલ બનાવ્યો, કારણ કે a સદિશ છે ને બચ્ચા પાર્ટી x દિશામાં છે, કઈ દિશા થશે? બ્લેક પેન્સી x દિશા થાય, અથવા a સદિશ કહેવાય, આ હાથી b સદિશ કહેવાય, કે બે વચ્ચેનું અંતર થીટા કહેવાશે. સમજાય છે? b ના બે ઘટક હાજર હશે, એટલે b સદિશ બરાબર શું લખાય? bxi પ્લસ by છે. એટલે સમજાણું કે ચાલો, પણ ax બરાબર તો ખાલી a જ લખાય. શા માટે x બરાબર એ લખાય? કારણ કે a સદિશ પૂરેપૂરો x દિશામાં છે. આ સમજાયું તો આગળ આપણે દાખલા ગણના હતા, એટલે ax બરાબર ખાલી a થાય પૂરેપૂરું મૂલ્ય. પછી bx બરાબર શું થશે? b cos theta x ઘટક, dy બરાબર શું થશે? b sin theta એક મુખ્ય ઘટક એટલે y. ઓકે, રેડી? ચવડતી આટલું સમજાવવાનું. ચાલો, હવે મારે જોઈએ છે a b. શું જોઈએ છે મારે? a b. r સદિશ is equal to resultant vector a સદિશ વત્તા b સદિશ. તો ચાલો બોલો, a સદિશ બરાબર શું થશે? ax I વત્તા b સદિશ બરાબર શું થશે? bx I વત્તા dyj. x x નો સરવાળો થાય એટલે આ બેનો સરવાળો I કોમન એટલે વધે ax વત્તા bx કૌંસની બહાર I પ્લસ by j આમ નામ. તો આ મને હું મેળવ્યું કે ભાઈ છોકરાઓ r સદિશ is equal to ax વત્તા bxi વત્તા byj. તો આને હું કહેવાશે બોલો a વત્તા b. હું કહેવાય આને a વત્તા b નો x ઘટક, આને હું કહેવાય a વત્તા b નો y ઘટક. એટલે આટલું સમજાણું. ચાલો, હવે મારે આનું મૂલ્ય જોઈશે. જો તમારે આનું મૂલ્ય જોતું હોય તો શું કરવાનું? બોલો જોઈએ. માનાંકમાં r સદિશ એના બરાબર શું થશે? માનાંકમાં a plus b. આવી લખાય ને, મારે a વત્તા b નું મૂલ્ય જોઈશે. તો a વત્તા b નો x ઘટક આ છે, a વત્તા b નો y ઘટક આ છે. તો હવે શું કરવાનું? યાદ કરો, મૂલ્ય મેળવવા માટે x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ અને એનું વર્ગમૂળ માટે બરાબર શું થશે? x ઘટકનો વર્ગ એટલે ax વત્તા bx નો વર્ગ પ્લસ y ઘટકનો વર્ગ એટલે dy નો વર્ગ. એનો વર્ગ કર્યો, સરવાળો કર્યો અને એનું ઉગાડવાનું તમારે વર્ગમૂળ. ઉગાડવાનું તમારે વર્ગમૂળ થઈ છે. ચાલો, હવે ax વત્તા bx નો વર્ગ, આનું તમે સાદું રૂપ આપો એટલે વર્ગના અવયવ પડે, અને વર્ગના અવયવ પડશે એટલે શું થશે? બચ્ચા પાર્ટી બોલો જોઈ. પહેલા પદનો વર્ગ વત્તા a ગુણ્યા પેલું બીજું પદ ગણિત જ છે વત્તા છેલ્લા પદનો વર્ગ. બરાબર? એટલે આના અવયવ પડી ગયા. આ તો એમને આખા કૌંસની 1/2 બાદ લખી શકો, વર્ગમૂળ લખો કે 1/2 લખો, એ વસ્તુ શું થશે? એક જ થશે. વર્ગમૂળની બદલે મેં શું લખ્યું કે હાફ લખ્યું. ચાલો, પછી આગળ હવે ax અને bx ની આમાં તમે બધી વેલ્યુ મૂકો. ax અને bx ની વેલ્યુ મૂકો તો શું થશે? જો ax બરાબર a, એટલે અહીંયા શું થશે? a નો સ્ક્વેર પ્લસ 2 ax ની બદલે a, bx ની બદલે શું છે? b cos theta પ્લસ b સ્ક્વેર x ની બદલે bx ની બદલે b cos theta, પણ અહીંયા એનો વર્ગ છે એટલે શું થશે? b સ્ક્વેર cos સ્ક્વેર theta પ્લસ by ની બદલે b sin theta, પણ એનો વર્ગ છે એટલે શું થશે? b સ્ક્વેર sin સ્ક્વેર theta. કૌંસ પૂરો. કૌંસની કેટલી ઘાત? હાફ ઘાત. જો બચ્ચા પાર્ટી છેલ્લા બે પદ છે એ છેલ્લા બે પદમાંથી શું થશે? b સ્ક્વેર કોમન આવે
અને b સ્ક્વેર કોમન આવે એટલે કૌંસમાં શું વધે cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા એટલે નામ લખાય s સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર કોમન કૌંસમાં શું થશે cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા આખો કૌંસ પૂરો એની કેટલી ઘાત હાફ ઘાત બચ્ચા પાર્ટી તમારે 10મા ધોરણમાં આવી ગયું 9મા ધોરણમાં આવી ગયું cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા બરાબર 1 એટલે અહીંયા 1 મૂકી દેવાય ખાલી વધે હું s સ્ક્વેર વત્તા 2ab cos થીટા વત્તા b સ્ક્વેર એટલે નામ એ લખાશે s સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos થીટા કેટલી ઘાત હાફ ઘાત કોના બરાબર મેળવ્યું તમને બોલો જી કોના બરાબર મેળવ્યું r નું મૂલ્ય કહેવાય r નું મૂલ્ય અથવા તો માનાંકમાં a b નું મૂલ્ય મેળવ્યું જો બે સદિશ તમને આપેલા હોય શું આપેલા હોય તમને બે સદિશ a અને b આપેલા હોય કેમ કે a ની વેલ્યુ 5 b ની વેલ્યુ 5 a અને b વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી તો એટલે પરિણામી શું થાય તો પરિણામી શું થાય સિમ્પલ આ સૂત્રમાં કિંમત મૂકી દેવાની ખૂબ જ અગત્યનું સૂત્ર છે a ની વેલ્યુ 5 આપી b ની વેલ્યુ 5 આપી અને એમ કીધું કે a અને b વચ્ચેનો ખૂણો 60 છે તો આ 5 નો વર્ગ વત્તા 5 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 અને અહીંયા cos 60 જે આવે એનું વર્ગમૂળ કાઢી લેવાનું તમને શું મળશે a b નું મૂલ્ય શું મળી જશે તમને a b નું મૂલ્ય ઘટક બટક કાઈ પાડવાની જરૂર નથી ખાલી તમને ત્રણ વસ્તુ આપી a નું મૂલ્ય b નું મૂલ્ય અને a અને b વચ્ચેનો ખૂણો થીટા એટલે શું છે a અને b વચ્ચેનો ખૂણો તો સૂત્રમાં તમે કિંમત મૂકો ને એટલે તમને a b મળી જશે શું મળી જશે a b એટલે બે સદિશોનો પરિણામી સરવાળો આમે લખાય માનાંકમાં સદિશ અથવા તો માનાંકમાં a b બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos એડી ખૂબ જ અગત્યનું સૂત્ર છે ત્રણ વસ્તુ આપી હોય a નું મૂલ્ય b નું મૂલ્ય અને બે વચ્ચેનો ખૂણો તેનો સરવાળો ગોતવા માટેનો આ સૂત્ર ઓકે ચાલો આ સમજાણું ચાલો પછી પરિણામી સદિશ છે એ સાથે કેટલો ખૂણો બનાવ્યો એટલે આલ્ફા ઈ મારે જોઈ છે શું જોઈ છે હવે પરિણામી સદિશ એટલે કોણ તો કે r સદિશ a સાથે બનાવેલ ખૂણો તો જોવો છે કેવી રીતે પડશે મારે આ આલ્ફા જોઈ છે તો આલ્ફા જોતો હોય તો તમને કહી શકું ત્રિકોણ OCN માં ત્રિકોણ OCN માં દેખાણું કે નહીં આ O આ C અને આ N થશે કે નહીં કયો ત્રિકોણ થશે OCN આખો ત્રિકોણ એમાં આલ્ફા છે તો આ tan આલ્ફા બરાબર અને દિશા જોઈ છે પરિણામી સદિશ એ સદિશ સાથે કઈ દિશામાં છે ત્રિકોણ OCN માં આવડો આખો ત્રિકોણ બન્યો તો tan આલ્ફા બરાબર સામેની બાજુ એટલે CN શું થશે સામેની બાજુ એટલે CN છેદમાં પાસેની બાજુ જો આખો ત્રિકોણ લેવાનો છે આ OCN તો OCN ની ત્રણ બાજુ થાય OC CN અને ON તો આ આલ્ફા ની સામેની બાજુ થશે CN પાસેની બાજુ થશે ON પણ શું પણ CN બરાબર શું છે CN બરાબર b sin theta છે CN બરાબર શું છે b sin theta છે છેદમાં ON બરાબર આખો થાય ON બરાબર એટલે શું થશે બોલો જે છોકરા ON બરાબર શું થશે ON બરાબર શું થાય
ઓ એ વત્તા એ એન શું થશે ઓ એ વત્તા એ એન ઓ એ ની વેલ્યુ એના જેટલી એ જેટલી એ સદિશ છે એટલે એ જેટલી એ એન ની વેલ્યુ એના જેટલી બી cos θ એટલે છેદમાં શું આવે a plus b cos θ રેડી બે મસ્ત મજાના સૂત્ર મળ્યા a વત્તા b નું મૂલ્ય ગોતવાનું સૂત્ર અને a વત્તા b એ કોને a વત્તા b એ તમારા હારે કે મારા હારે ના તમારા હારે ની મારા હારે ની કોના જોડે a સાથે બનાવેલો ખૂણો તો સૂત્ર શું થશે b sin θ ના છેદમાં a plus b cos θ b ની વેલ્યુ 5 આપી હોય a ની વેલ્યુ 5 આપી હોય a અને b વચ્ચેનો ખૂણો sin થાય હોય તો તમે આમાં કિંમત મૂકો ને તો તમને જે એંગલ મળે ને કોનો એંગલ બને a plus b કોને a plus b કોના જોડે a સાથે બનાવેલો ખૂણો આમાં કિંમત તમારે મૂકી દેવાની પછી પરિણામી સદિશ r એ b સાથે બનાવેલો ખૂણો ચાલો આ પરિણામી સદિશ મળ્યો a plus b કોના હારે b હારે બનાવેલો ખૂણો કેટલો છે બીટા તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે tan બીટા બરાબર કોના બરાબર tan બીટા બરાબર જો a હારે એંગલ હતો ને યાદ એવી રીતે રાખવાનું a હારે એંગલ હતો ને તો શું આવ્યું b sin ના છેદમાં b cos જો પરિણામી સદિશે a હારે એંગલ બનાવ્યું હોય ને a હારે તો શું કરવાનું b sin ના છેદમાં b cos વત્તા a ફરીથી પરિણામી સદિશે a હારે એંગલ બનાવ્યું હોય તો એના નહીં પણ b નો sin ઘટક છેદમાં b નો cos θ b નો cos ઘટક પ્લસ a તો આમાં એને રટોલ્ડું યાદ રાખવાનું b હારે એંગલ છે તો b હારે એંગલ હોય તો તમારે શું કરવાનો a નો sin ઘટક છેદમાં a નો cos ઘટક પ્લસ b આ સૂત્ર યાદ રાખવાની રહી છે હજી ફરી એક વખત કહી દો a વત્તા b એ હારે એંગલ બનાવ્યું હોય ને a હારે બરોબર તો શું કરવાનું b નો sin ઘટક છેદમાં b નો cos ઘટક વત્તા a તો b હારે એંગલ હોય તો એના કરતા ઉલટું a નો sin ઘટક છેદમાં બોલો a નો cos ઘટક વત્તા b આટલું છે એટલે ત્રણ વસ્તુ મેં આમાં જોઈ કે a plus b નો તમે સરવાળો કરો તો a plus b નું મૂલ્ય a plus b એ a હારે બનાવેલો ખૂણો અને a plus b એ b હારે બનાવેલો ખૂણો ઓકે ચલો આટલું લખો પછી આપણે આગળ વધીએ હજી જો આ બધું જવા દઉં છું a સદિશ અને b સદિશનો સરવાળો બરાબર એના ત્રણ વસ્તુ મળી આપણે પહેલું એનું શું મળ્યું મૂલ્ય માનાંકમાં a plus b બરાબર પહેલું શું મળ્યું એનું મૂલ્ય માનાંકમાં a plus b બરાબર માનાંકમાં r સદિશ બરાબર અંડર રૂટ a સ્ક્વેર
प्लस बी स्क्वायर प्लस 2ab cos theta। બીજું શું જોયું? a સાથે ખૂણો r સદિશ છે, a સાથે ખૂણો કોણ તો કે r સદિશનું પરિણામી સદિશનું શું સૂત્ર હતું? tan આલ્ફા બરાબર a સાથે ખૂણો હોય તો b નો sin ઘટક છેદમાં b નો cos ઘટક પ્લસ a। ત્રીજું b સાથે ખૂણો પરિણામી સદિશ એટલે કે હોય tan બીટા। b સાથે ખૂણો હોય તો શું ઉલટ b નો sin ઘટક છેદમાં a નો cos ઘટક પ્લસ b। એ ત્રણ સૂત્ર છે। હવે a સદિશ અને b સદિશની બાદબાકી શું બાદ તો a સદિશ અને b સદિશની બાદબાકી જોવાની છે। સાબિત નથી કરવાનું હતું, આના પરથી જ આપણે સૂત્ર લખવાના છે। બુકમાં નથી આપ્યું પણ હું તમને કરાવી દઉં છું। a અને b ની બાદબાકી હોય ને એ બાદબાકીનું પહેલું મૂલ્ય શું જોઈએ છે આપણે? a અને b ની જે બાદબાકી કરી બાદબાકીનું મૂલ્ય તો એને આ રીતે લખાય માનાંકમાં a b અથવા તો r સદિશ। માનાંકમાં a b એટલે શું? a અને b ની બાદબાકીનું મૂલ્ય તો શું કરવાનું? સૂત્ર આ છે, પણ આ સૂત્રમાં એક નાનો એવો ચેન્જ કરવાનો। ત્રીજા પદની આગળ જે પ્લસની નિશાની છે અહીંયા પ્લસની નિશાની એમ નહીં, ત્રીજા પદની આગળ જે પ્લસની નિશાની છે એટલે માઈનસ, એટલે a b નું મૂલ્ય સાબિત કરવાનું, યાદ રાખવાનું છે। સાબિતી ઘણી બધી મોટી હોય બરાબર, ઉપમાં નથી પણ આપણે પૂછાય તો આવડવું જોઈએ। a b નું મૂલ્ય બરાબર શું કરવાનું બચ્ચા પાર્ટી? a સ્ક્વેર વત્તા b સ્ક્વેર અહીંયા આવશે માઈનસ 2ab cos theta। શું આવશે અહીંયા? માઈનસ 2ab cos theta જે પ્લસ આવતું એનું એટલે માઈનસ। ઓકે, ચાલો પછી બીજું r સદિશ a સાથે બનાવેલ ખૂણો અને અત્યારે અહીંયા r સદિશ એટલે શું હશે? a b હશે। શું હશે r સદિશ એટલે? a b એને લખાય a સાથે બનાવેલો ખૂણો, સૂત્ર એનું ઈ પણ જે પ્લસ હતું એનું એટલે માઈનસ, બીજું કાંઈ નહીં। તો r સદિશ એટલે a b એ a સાથે બનાવેલો ખૂણો એટલે tan આલ્ફા બરાબર a સાથે ખૂણો છે એટલે b નો sin ઘટક છેદમાં b નો cos ઘટક પણ માઈનસ અહીંયા a લખવાનું, સરવાળો હોય તો પ્લસ બાદબાકી હોય તો માઈનસ। બીજું r સદિશ એટલે કે a b સાથે બનાવેલો ખૂણો। આ બધા સૂત્ર બચ્ચા પાર્ટી દાખલાઓના સૂત્રમાં ખૂબ જ કામમાં આવશે। b સાથે બનાવેલ ખૂણો, ચાલો શું થશે? tan બીટા બરાબર b સાથે એંગલ છે એટલે નિયમ તો આપણો હોય, b સાથે એંગલ હોય તો એનો sin ઘટક છેદમાં એનો cos ઘટક માઈનસ બાદબાકી છે એટલે માઈનસ અહીંયા શું આવશે? ઓકે, ચાલો એટલા બધા સરવાળા માટે હતા, આ બધા બાદબાકી આટલું લખી પછી થોડું નામ એવું કરાવી દો પછી। ચાલો લખાઈ ગયો, જો પછી આ જવા દઉં છું। બજગતિયની થિયરી છે આપણા માટે, થિયરી કયો કે દાખલો કયો?
ચાલો હવે જોજો દ્રવ્ય પરિણામ મેળવવાનું છે આપણે કાટકોણ ત્રિકોણ ONC છે કે નહીં કાટકોણ ત્રિકોણ ONC કાટકોણ ત્રિકોણ O કાટકોણ એના આગળ બેઠું છે N અને C માં હાલો આલ્ફા છે તો sin આલ્ફા બરાબર કોના બરાબર sin આલ્ફા બરાબર શું થાય સામેની બાજુના છેદમાં કર્ણ શું થશે સામેની બાજુના છેદમાં કર્ણ અહીંયા sin લગાડો એટલે સામેની બાજુ શું થશે cn એના છેદમાં કર્ણ તો કર્ણ કોને કહેવાય કાટકોણની સામે હોય ને એને કર્ણ કહેવાય કાટકોણ છે તો કાટકોણની સામે આ કહેવાય કે ઓકે આ અરે ઈ ત્રિકોણની વાત નથી આ એટલે આને 2 મિનિટ માટે ભૂલી ગયા આપણે કયો ત્રિકોણની વાત આવે છે ONC તો ONC ની ત્રણ બાજુ થાય ON CN અને OC તો ON પાસેની બાજુ થાય CN સામેની બાજુ થાય અને OC એનો કર્ણ થાય sin એટલે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે OC તો CN બરાબર OC sin આલ્ફા પણ OC એટલે શું છે જો પરિણામી સદિશ છે ને અને મેં તમને કીધું sin cos આવું બધું ગાવ એમાં તો મૂલ્ય જ મૂકવાનું હોય તો OC છે OC એનું મૂલ્ય કેટલું છે r માનાંકમાં સદિશ લખો તો r લખો CN બરાબર શું થશે r sin આલ્ફા પરિણામ નંબર 1 ચાલો પછી કાટકોણ ત્રિકોણ ANC આ ત્રિકોણ લ્યો આ ANC તો આ કાટકોણ ત્રિકોણ ANC છે ને ત્રણ બાજુ AN CN અને AC તો AC હું થશે એનો કર્ણ કારણ કે કાટકોણની સામે છે એમાં પાછું sin લગાડું શું લગાડું એમાં હું બાજુ sin તો અહીંયા તમે sin લગાડો તો sin થીટા બરાબર સામેની બાજુ CN છેદમાં કર્ણ એટલે AC માટે CN બરાબર શું થાય AC sin થીટા બરાબર છે આપણે AC એટલે શું છે B સદિશ છે ને AC એટલે B સદિશ ની વેલ્યુ B અહીંયા શું આવશે B sin theta સિમ્પલ તો અહીંયા એનું CN બરાબર B sin theta પરિણામ નંબર 2 તો પરિણામ એ કેમ કહે છે શું કહે છે એમ કે CN બરાબર r sin આલ્ફા પરિણામ 2 એમ કહે છે CN બરાબર B sin theta બસ બેની કમ્પેરીઝન કરો બરાબર સમીકરણ 1 અને 2 ને સરખાવતા બેની કમ્પેરીઝન કરો બેની બે બાજુ તો સરખી જ છે બરાબર અથવા કેમ કહેવાય કે સમીકરણ એકવાર સમીકરણ 2 ની વેલ્યુ મૂકો તો સમીકરણ 1 CN બરાબર r sin આલ્ફા છે આમાં CN બરાબર B sin theta તો B sin theta અહીંયા મૂકી દો તો શું થશે માટે r sin આલ્ફા બરાબર B sin theta એ કે નહીં હવે આને આમ લખાય r ના છેદમાં sin theta બરાબર b ના છેદમાં sin આલ્ફા તો પરિણામ તમને મળ્યું એમાં જો શું મળ્યું આ ટાઈપની ફોર્મ્યુલા જનરલી કોમ્પિટિટિવ એક્ઝામમાં વધુ કામમાં આવશે નીટમાં જીમાં જી એડવાન્સમાં બરોબર તો જો આ શું અથવા મતલબ શું આ એટલે શું છે પરિણામી સદિશ છેદમાં થીટા એટલે a અને b વચ્ચેનો ખૂણો r એટલે a અને b પરિણામી છેદમાં a અને b વચ્ચેના ખૂણાનું sin બરાબર અહીંયા b સદિશનું મૂલ્ય છેદમાં આલ્ફા એટલે શું છે આલ્ફા એટલે
પરિણામી એ હારે બનાવેલો ખૂણો છે કે બી હારે બનાવેલો ખૂણો છે? એ હારે બનાવેલો ખૂણો છે કે નહીં? તો એમ બોલે કે બી ના છેદમાં sin આલ્ફા. આલ્ફા એટલે શું? પરિણામી બી હારે નહીં પણ એ હારે બનાવેલો. બરાબર? ચાલો આગળ આ ઉપયોગી આવે આપણે દાખલા ગણશું ત્યારે તમને આનું મહત્વ સમજાશે. તમને થશે આવું સૂત્ર પણ તો ક્યારે કામમાં આવશે. પછી આગળ હું શું કરું છોકરાઓ ખબર છે? એ બિંદુમાંથી કયા બિંદુમાંથી દેખાણ આ એ બિંદુમાંથી ઓસી ઉપર લંબ દોરો એટલે ઓસી આ છે. તો એ બિંદુમાંથી તમે ઓસી ઉપર લંબ દોરો સીધે સીધું આને એમ ખેંચી લીધું અને લંબ દોર્યો એટલે કેટલાના એંગલ છે? 90 ના એંગલ છે એને લંબ કહેવાય. અને માની લો એમ બિંદુમાં છે ત્યાં આગળ છેદે છે એ બિંદુમાં. સમજાણું શું કહેવું આપણે? એ બિંદુમાંથી ઓસી ઉપર લંબ દોર્યો તો ઓસી ને એમ બિંદુમાં છેદે તો ઓસી આર અહીંયા એંગલ બનશે કે 90 ડિગ્રી બનશે. ઓકે ચાલો ત્રિકોણ OAM માં આને કયો પરિણામ નંબર 3 આઠકોણ ત્રિકોણ OAM માં દેખાણો ને OAM આ ત્રિકોણ આવડો OAM આ ત્રિકોણમાં sin આલ્ફા બરાબર સામેની બાજુ એટલે AM છેદમાં કર્ણ. કાટકોણની સામે હોય ને કર્ણ કહેવાય. કાટકોણ છે એની સામે આ છે એટલે આ એનો કર્ણ. તો કોણ OAM ની ત્રણ બાજુ થાય OA AM અને MO પણ OA ને એનો કર્ણ કહેવાય કારણ કે કાટકોણની સામે છે એટલે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે OA. તો માની AM બરાબર OA sin આલ્ફા પણ OA એટલે a સદિશ ની વેલ્યુ બે એટલે AM બરાબર a sin આલ્ફા. પેલા પાસે AM બરાબર a sin આલ્ફા. પરિણામ નંબર 4 આટલું રેડી. પછી એક અસમજાની વસ્તુ શું છે તમારે આવું ઝેડ વેલ્યુ અને કેવા એંગલ કેવા ડોટ નો નોમાં 10 માં આવી તમને યાદ હોય તો ઝેડ વેલ્યુ ને તો આ બે ખૂણા છે ને સરખા હોય. આ જો થીટા હોય તો આ થીટા હોય, આ sin હોય તો આ sin હોય, આ ઝેડ આપો હોય તો એનું કહેવાય આપો ઝેડ. તો ઝેડ માં અંદરો અંદરના બે ખૂણા કેવા હોય? સરખા હોય. અને કેવો કોણ કેવાય આઈ ડોન્ટ નો તમારે આવતું હશે ભૂમિતિ માં આવ્યું આપણે ઝેડ વેલ્યુ તો થીટા બાય થીટા કહેવાય. તો હવે જો આ એંગલ છે ને આ એંગલ એ બીટા શું કામ છો? કારણ કે આ B O C A દેખાડું શું દેખાડું? આ BO પછી આ OC BO આ OC અને આ CA આ BO CA. હવે આ છે ને આ એંગલ બીટા છે તો આ એંગલ એ કેટલો થશે? બીટા. સમજાણું? એટલે આ બીટા છે તો આ બીટા મેસેજ છે બરોબર. તો ચાલો હવે હું લઉં કાટકોણ ત્રિકોણ ANC ANC એટલે આ ત્રિકોણ લીધો આ. તો ANC ની ત્રણ બાજુ એક AM એક MC અને એક CA. સમજાય છે કે નહીં? તો આ CA છે ને CA એ કાટકોણની સામેની બાજુ કહેવાય. કાટકોણની સામેની બાજુ કહેવાય કર્ણ કહેવાય. કેવો કહેવાય? કર્ણ.
હવે આ ત્રિકોણમાં તમે sin બીટા એપ્લાય કરો, sin બીટા બરાબર શું એની સામેની બાજુ, તો આની સામેની બાજુ એટલે am છેદમાં એનો કર્ણ, કાટખૂણેની સામે કર્ણ એટલે AC, પણ AC એટલે તો બચ્ચા પાર્ટી b સદિશ, b સદિશની વેલ્યુ થાય b, એટલે શું થશે બોલો am બરાબર AC sin બીટા, પણ am બરાબર AC એટલે b, આ શું આવે b sin બીટા. સમજાણું કરી લો. હવે જો સમીકરણ 4 અને 5 એ બેની આપણે કમ્પેરીઝન કરી. સમીકરણ 4 એમ કહે છે કે am બરાબર a sin આલ્ફા, 5 એમ કહે છે કે am બરાબર b sin બીટા. જસ્ટ બેની કમ્પેરીઝન કરી નાખો એટલે શું થશે a sin આલ્ફા બરાબર b sin બીટા થઈ ગયું. અને આમે લખાય a ના છેદમાં sin બીટા બરાબર b ના છેદમાં sin, અને કેવો સમીકરણ નંબર 6. તો અહીંયા શું લખ્યું છે a ના છેદમાં sin બીટા, તો a નું મૂલ્ય છેદમાં sin કોનું a આરે બનેલો એંગલ કે b આરે બનેલો એના બરાબર b નું મૂલ્ય a ના છેદમાં sin કોનું a આરે બનાવેલો એંગલ કે b આરે બનાવેલો. સમજાય છે કે આ કે ના? તો ચાલો બચ્ચા હવે a ના છેદમાં sin બીટા, b ના છેદમાં sin આલ્ફા એના બરાબર. આ સમીકરણ 3 એવું કહે છે, કેવું કહે છે કેવું કે b ના છેદમાં sin આલ્ફા બરાબર તમે r ના છેદમાં sin બીટા લખી શકો. તો ત્રણેય વસ્તુ સરખી થઈ ગઈ, તો એમ લખાય b ના છેદમાં sin બીટા બરાબર b ના છેદમાં sin આલ્ફા બરાબર r ના છેદમાં sin બીટા. મસ્ત મજાનું સૂત્ર મેળવ્યું અને કોસાઇન ફોર્મ્યુલા કહેવાય. ફોર્મ્યુલા કહેવાય કોસાઇન. કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણું બધું કામમાં આવશે. કોસાઇન શું થશે? મતલબ પરિણામીના છેદમાં કોનું સાઇન a અને b વચ્ચેનો ખૂણો, b ના છેદમાં કોનું સાઇન a અને નો ખૂણો વત્તા a ના છેદમાં કોનું સાઇન b અને નો ખૂણો. આ યાદ રાખવાનું. શું a નું મૂલ્ય છેદમાં b હારે બનાવેલા ખૂણાનું સાઇન બરાબર b નું મૂલ્ય છેદમાં a હારે બનાવેલા ખૂણાનું સાઇન એના બરાબર પરિણામી મૂલ્ય છેદમાં a અને b વચ્ચેના ખૂણાનું સાઇન. શુદ્ધ ગુજરાતીમાં યાદ રાખવાનું છે a નું મૂલ્ય છેદમાં b હારે બનાવેલા ખૂણાનું સાઇન બરાબર b નું મૂલ્ય છેદમાં a હારે બનાવેલા ખૂણાનું સાઇન એના બરાબર પરિણામી મૂલ્ય છેદમાં a અને b વચ્ચેના ખૂણાનું સાઇન. કેવી રીતે દાખલામાં આપણે જોશું ત્યાં ખૂબ જ અગત્યનું છે. ચાલો ટોટલ 7 સૂત્ર થયા. કેટલા સૂત્ર થયા? 7. a અને a plus b ના 3 એનું મૂલ્ય, એનું આલ્ફા, એનું બીટા. a minus b ના 3 એનું મૂલ્ય, એનું આલ્ફા અને એનું બીટા. 6 થયા અને 7નું સૂત્ર હતા. ઓકે બચ્ચા વાળી ચાલો ખૂબ જ અગત્યનું છે. એકવાર ને બે વાર ને ત્રણ વાર જોતો યાદ રહેવું જોઈએ. નેક્સ્ટ ટાઈમ આના આપણે દાખલા તમને ગણાવીશું. પ્લીઝ બધું સરસ મજાનું થાય. બરોબર? ચલો બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો.